સત્યનારાયણની કથામાં નહોતો ઓલા સાધુ વાણિયાની કથા તમે સાંભળો છો. એણે પેલી માનતા માનેલી ને કે હે ભગવાન સત્યનારાયણ, મારે કાંઈ સંતાન નથી, તમારી કૃપાથી મારે ત્યાં દીકરો કે દીકરી કંઈક થાય, સંતાનની પ્રાપ્તિ થાય તો હું પણ તમારી કથા કરીશ, હોનાની ધજા બનાવીને તમને અર્પણ કરીશ. અને ભગવાને એવા દયાળુ કે ભગવાને પેલા સાધુ વાણિયાને સંતાન આપ્યું, પણ સંતાનમાં શું આપ્યું? દીકરી. એનું શું નામ હતું? કલાવતી. સાધુ વાણિયો, એની પત્નીનું નામ લીલાવતી. લીલાવતી કલાવતીની કથા યાદ છે ને સત્યનારાયણની કથામાં? તો ભગવાને દીકરી આપી, પણ કામ થઈ ગયું એટલે ભૂલી ગયો. પછી ઓલી લીલાવતી પત્ની યાદ કરાવે કે આપણે માનતા માની છે ને ભગવાને દયા કરીને દીકરી દીધી, હવે તો સત્યનારાયણની કથા કરાવો, હવે તો માનતા પ્રમાણે સોનાની ધજા ભગવાન સત્યનારાયણને અર્પણ કરો. એટલે આવડો કે પણ એને મોટી તો થવા દે, હજી મોટી તો થવા દે. બાળ મરણનું પ્રમાણ ત્યારે બહુ મોટું હતું એ વખતમાં. ઇન્ફન્ટ મોર્ટાલિટી બહુ હાઈ હતી. એટલે દીકરી મોટી થઈ, નિશાળે જવા માંડી. કુમારી કલાવતી, એનું નામ શાળાના રજિસ્ટરમાં એન્ટર થયું. લ્યો મોટી થઈ ગઈ, હવે તો ભણવાય માંડી, હવે તો કથા કરો. અરે કે વિવાહ યોગ્ય થવા દે, પછી શું છે એના વિવાહ કરીએ ને એના લગ્ન કરીએ એટલે પછી એક ખર્ચે બે કામ થઈ જાય. એટલે એ તો લગ્ન જેવડી થઈ અને એના લગ્ન તે નક્કી થયા, એક સારો વર્ગ ગોત્યો. પાછું લીલાવતી યાદ કરે. આ બધી લીલાવતીઓ જ યાદ કરાવે, બાકી સાધુ કહેવાતા વેપારીઓ તો લગભગ ભૂલી જ જાય. કામ સર્યું, ગરજ સરીને વૈદ વેરી, આ વિષયી જીવો છે. આ સાધુ વાણીઓ વારંવાર લીલાવતી યાદ કરાવે છે. એટલા માટે જેને ધર્મપત્ની કહે. હા, ધર્મ તારો સંભાર. વચન આપ્યું છે, માનતા માની છે, ભગવાને દીકરી દીધી, હવે તો લગ્ન લેવાના, હવે તો આપણે કથા કરો. એટલે સાધુ વાણીઓ કે એ લગ્નની ધમાલમાં પછી કથા નિરાતે થાય નહીં, આપણું ધ્યાન કથામાં રહે નહીં. બધી લગ્નની વ્યવસ્થામાં તે આપણું મન હોય અને એવી રીતે શું કથા કરવી? આપણે નિરાતે, આ છે ને ઓલું વ્યવહારિક કામ કહેવાય ને આ ધાર્મિક કામ કહેવાય. આપણે એની ભેળસેળ નથી કરવી. આ વ્યવહારિક કામ એકવાર પતાવી લ્યો પછી વાત. તો લગ્નમાં ન કરી કથા. વિષય જીવ એ ભૂલી જાય છે. સુગ્રીવ વહુ સત્યનારાયણની કથામાં સાધુ વાણીઓ પોતાનું કામ થઈ ગયું પછી ભૂલી જાય છે, સત્યને ભૂલી જાય છે. સત્યનું વ્રત કરવાની વાત છે, સત્યના માર્ગે ચાલવાની વાત છે, પણ સાધુ વાણીઓ ભૂલી જાય. અને પછી તો જમાઈને લઈને વિદેશ કમાવા ગયો, ખૂબ પૈસા કમાણો. એ સત્યનારાયણની કથા યાદ છે ને બધાને, 5 અધ્યાયની, કે ખાલી શીરો જ ખાવાનો છે આપણો પ્રસાદનો. માત્ર 5 અધ્યાયની સત્યનારાયણની કથા છે, પણ અદ્ભુત છે. તો ખૂબ પૈસા કમાણો અને 2 મોટી મોટી નૌકામાં એ ધન ભરીને પોતાના જમાઈ સાથે જ્યારે આમ પાછો આવે છે, સત્યનારાયણ ભૂલાઈ ગયા, માનતા માનેલી ભૂલાઈ ગઈ. એક ટાપુ જોયો એટલે ત્યાં વાણ એના લાંગર્યા, લંગર નાખ્યા કે થોડો સમય અહીંયા જરા ધરતી ઉપર રહીએ ને વળી પાછા દરિયામાં મુસાફરી કરતા કરતા આપણે આપણા વતનમાં જઈશું. પછી ભગવાન સત્યનારાયણને એમ થયું કે આ સાવ ભૂલી ગયો છે, માનતા માની હતી, મેં એને દીકરી દીધી, આવો રૂડો જમાઈ એને આપ્યો અને આ મને સાવ ભૂલી ગયો. એટલે ત્યાં તમે કથા સાંભળી છે ને, યાદ જ દેવડાવું છું.
ભગવાન સત્યનારાયણ એક સાધુનું રૂપ લઈ અને એ ટાપુ ઉપર એક ઝાડની નીચે, આમ જાણે આશ્રમ જેવું હતું, અને ઝાડની નીચે ભગવાન સત્યનારાયણ સાધુનું રૂપ લઈને બેઠા. જમાઈની સાથે પેલો સાધુ વાણીઓ સાધુ પુરુષનો આશ્રમ જોઈને ત્યાં જાય છે, વંદન કરે છે. એટલે આશ્રમના બાપુ બોલ્યા, આવો આવો બાપા આવો, બેહો. કયું ગામ, ક્યાંથી આવો છો, બધું પૂછે ને સાધુ સંતો. બધાને આવકાર હોય આશ્રમમાં. ભોજનનું ટાણું થાય, બાપા પ્રસાદ લઈ લો, હરિહર કરો. રોકાઈ જવું હોય તો આ રૂમ ખોલી દઈએ. બધાને આશરો મળે ત્યાં. એટલે સાધુ વાણિયાએ નામ ગામ બધું કહ્યું, અને પછી સાધુના રૂપમાં ભગવાને પેલા વેપારીને પૂછ્યું કે આ બે વાણ તમારા? તો કે હા બાપુ. એમાં શું ભર્યું છે, એમાં શું છે? રૂપિયાવાળા હોય ને એના મનમાં આમ એક ભય બહુ રહે. અને એમાં સાધુ સંતોના બધા આવે ને, NGO વાળા આવે, શેઠ તમને મળવું છે, એટલે ત્યારથી જ મનમાં એમ થાય કે આ માળા માગવા જ આવવાના છે. કે તમારા વાણમાં શું છે? એટલે કે બાપુ અમારા ગરીબ માણા, અમારે શું હોય, વેલાન પાંદડા ભર્યા. અને ભગવાન સત્યનારાયણ કહ્યું કે તારી ભલી થાય, આટલી કૃપા કરીને તને આટલું આપ્યું, પણ તને એની કદર નથી, તને એની કિંમત નથી. હજી વેલા ને પાંદડા એ ભગવાને આપ્યું હોય તો કહેજો, ભગવાનની દયા છે, લીલા લહેર છે. પણ ઘણાને પૂછો ને કેમ ચાલે બધું, આમ કેમ ચાલે ધંધો? રોટલા નીકળે છે. ઢીલું તો ન બોલ, આવું ઢીલું તો ન બોલ. ભગવાનની આટલી દયા છે તો કે ને આનંદ છે, ઉપરવાળાની મહેર છે, બહુ સારો ધંધો હાલે. સાધુના રૂપમાં ભગવાન સત્યનારાયણ પૂછે છે કે તારી નૌકામાં શું ભર્યું છે? અને આવડો આ લોભિયો બીકણો એક પૈસો કોક માગશે તો? એટલે બોલ્યો કે બાપુ શું હોય અમારે તો વેલાન પાંદડા છે. અને ભગવાન સત્યનારાયણે સાધુના રૂપમાં કહ્યું, એવ મસ્તુ, ભલે એમ થાવ. અને પછી આપણે સત્યનારાયણની કથામાં ગોર બાપા પાસે સાંભળીએ, પછી જે કહેવાય છે તે પોતે ભગવાનના વચનને કારણે સાધુ વાણિયાની બંને નૌકાઓનું જે ધન રહ્યું ને તે વેલાને પાંદડામાં પરિવર્તિત થઈ ગયું છે. એને કારણે નૌકાનું વજન અચાનક હળવું થઈ ગયું, નૌકાઓ સમુદ્રમાં ઉપર આવી ગઈ. સાધુ વાણિયાએ જ્યારે પોતાના જમાઈ સાથે જોયું, પોતાના ધનની જગ્યાએ વેલા પાંદડાને જોતા સાધુ વાણીઓ રડવા લાગ્યો છે. ત્યારે જે કહેવાય છે તે પોતે એના જમાઈ એને સમજાયું છે, હે સસુરજી, પેલા સાધુ મહારાજ ચમત્કારી મહાપુરુષ હોવા જોઈએ, તમે એની આગળ ખોટું બોલ્યા, એટલા માટે આવું થયું છે. તમારા ધનને તમે આટલું બધું છે, ભગવાનની દયા છે ને, વેલા ને પાંદડા ને ઢીલું ઢીલું બોલો, દાળ રોટલા નીકળે છે. કહો પ્રભુની પૂરી કૃપા છે. અરે સંકટના સમયમાં પણ ભગવાનની કૃપાના દર્શન કરો. ભગવાનની કૃપા એ કોઈ સિઝનલ વસ્તુ નથી. વરસાદ ચોમાહામાં આવે, ભગવાનની કૃપા 12 માસ વરસે, 24 કલાક વરસે. ભગવાનના ભક્તને માટે તો સંકટ આવે એ પણ ભગવાનની કૃપા જ છે. પછી તો સાધુ વાણીઓ માફી માગે છે ભગવાનની પાસે, કહે છે કે હું ભૂલી ગયો, માનતા માનીને મેં જે વચન આપ્યું હતું એ હું ભૂલી ગયો, હું કરીશ, હું બોલ્યો છું એ કરીશ. અને પછી પાછું વેલા પાંદડાની જગ્યાએ ધન થઈ ગયું. પરમાર્થમાં જેનો રૂપિયો ન ખર્ચાય નહીં, ભલે કરોડોપતિ હોય, પણ એ વેલા પાંદડા જ છે એની તિજોરીમાં. અરે વેલા પાંદડા હોય તો એ કમસે કમ બકરાનું પેટ તો ભરાય. આ તો કોઈને કામ ન લાગે. કૃપણતા, કૃપણતા.
કંજૂસાઈ